Hey there, how's going? This is Dr. Dharmishta Patel, and I welcome you with my sweetheart on my series of vocab lands, right? So, in today's session, we just would like to discuss about those guys who want to increase their English listening, speaking, reading, writing skills. રાઈટ તો અંગ્રેજી શીખવા માટે જે બેઝિક છે તે જ તો વોકેબ્યુલરી છે રાઈટ તમે નોવેલ થીસીસ લઈને બેસો બટ ઇફ યુ ડોન્ટ હેવ એની નોલેજ અબાઉટ વોકેબ ઇન અ સેન્ટેન્સ દેન વોટ વિલ યુ ડુ તો તમારે મને યાદ કરવાની ઓકે ચલો જોઈએ આજના વિડીયોમાં આપણે શું ડિસ્કસ કરીશું સો માય ટુડેઝ વોકેબ લેન્સ videos number 5 and for all those who are aspirants કોમ્પિટિટિવ એક્ઝામની જે પ્રિપેરેશન કરે છે એ લોકો માટે પ્લસ સ્ટુડન્ટ્સ રાઈટ એન્ડ લોગો ફાઇલ્સ હવે તો તમને ખબર હશે વોટ ડુ મીન બાય લોગો ફાઇલ લોગો ફાઇલ સજેસ્ટ right lover of words so you all guys here that only suggests that you want to love words and that will help you in a step of your life જ્યાં તમે પગલું ભરશો whether it is related to foreign country or Indian newspaper or competitive exam ચાલો આગળ વધીએ so in today's session we would like to discuss quote of the day vocab list synonym, antonym, one word substitute, correct spelling, and idiom and phrases. ઓકે આટલા તમને ડગલે ને પગલે બધું જ કામ લાગશે જે પૂછાય છે સો વિલ બિગિન વિથ quote of the day. Work hard in silence and let your success be your noise. શું કહે છે જ્યારે તમે મહેનત કરો છો ને એ એટલી શાંતિથી કે ચૂપકીથી કરો કે જ્યારે તમે સફળ થાઓ છો જ્યારે તમને સફળતા મળે છે દેટ મેક્સ નોઇઝ એ ઘોંઘાટ મચાવે રાઈટ સો વર્ક હાર્ડ ઇન અ વેરી પીસફુલ મેનર વિથ સાયલેન્સ કે એટલી જ જે શાંતિથી તમે કામ કરેલું છે એ સફળતા તમારી શોર મચાવી દેશે નેક્સ્ટ ઓકે so this image and today's first vocab is ignominiously ભલે આટલો મોટો સ્પેલિંગ છે બિલકુલ ડરવાની જરૂર નથી રાઈટ આપણે જોઈએ શું યાદ રાખવાનું છે ઇગ્નો આટલું યાદ રાખો ઇગ્નો યુનિવર્સિટીની વાત નથી IGNO ઇગ્નો રાઈટ પછી મીની છે જુઓ MINI મીની ગર્લનું નામ હોય છે રાઈટ ઓર મે બી ઇટ ઇઝ નેમ ઓફ કેટ મિની ઇગ્નો મિની આઉસલી right OUSLY આઉસલી શું થાય છે જો તિરસ્કારપૂર્વક રાઈટ અમને નથી ગમતું ના પાડતા હશે તે જોઈએ what are the આનું પાર્ટ્સ ઓફ સ્પીચ પીએસનું ફૂલ ફોર્મ આપણે શું કરશું પાર્ટ્સ ઓફ સ્પીચ શું આવશે તો ઇગ્નોમિનિયસલી આ એલવાય જે છે તે મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇન ઇંગ્લિશ જે વર્ડની પાછળ સફિક્સ તરીકે એલવાય મુકાય છે એ વર્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ કહું છું નોટ એવરી ટાઈમ શું એ કન્સિડર કરે છે એડવર્બ વિશેષણ એક્જેક્ટિવ નથી ક્રિયા વિશેષણ ઓકે ચાલો એટલું ધ્યાન રાખીએ એક્જેક્ટિવ અને એડવર્બમાં ફરક છે પણ એલવાય હોય તે મોટે ભાગે એડવર્બ હોય છે ક્રિયા પ્લસ વિશેષણ ઓકે હવે ઇગ્નોમિનિયસલી એક્ઝામમાં પૂછાય અને એના સિનોનિમ્સ ફાઇન્ડ કરવાના કહે તો શું આવશે ડિસગ્રેસફુલી નથી ગમતું તે વસ્તુ આપણે ના પાડીએ છીએ આઈ ડોન્ટ લાઈક રાઈટ એ એટીટ્યુડ દેન શેમફુલી ન કરવું અથવા તમે નીચે રાખો છો એનો મતલબ એવો છે કે તમને નથી ગમતું રાઈટ એન્ડ ડિસઓનરેબલી માન સન્માન ન આપવું તે વસ્તુ સમજો અહીંયા એ બધું તમારી તિરસ્કારની વ્યાખ્યામાં બેસે છે સો ઇગ્નોમિનિયસલી સિમ્પલ we just can call that disgracefully, shamefully and dishonorably. Definition જોઈએ ની વ્યાખ્યા શું બનશે in a way that makes you feel ashamed or should make you feel ashamed તમને શરમમાં મૂકી દે છે તેવી વસ્તુ
રાઈટ, તમે તિરસ્કાર કરો છો, કોઈનું નથી મજા આવતી તે બાબતની વાત છે અહીંયા. સિમ્પલ. ઓકે, એન એક્ઝામ્પલ, શી વુડ બી સ્કોલ્ડેડ, એબ્યુઝડ, ઇગ્નોમિનિયસલી ડિસ્ચાર્જડ. ચલો, શીની વાત છે એટલે કોઈ પણ આપણે છોકરીની ગણીએ. સ્કોલ્ડેડ, એમને સ્કોલ્ડ એટલે ધમકાવવામાં આવ્યા, એબ્યુઝડ એટલે ખરાબ વચનો બોલવામાં આવ્યા, એન્ડ ઇગ્નોમિનિયસલી ડિસ્ચાર્જ એમને કાઢી મૂકવામાં આવ્યા. કઈ રીતે? તિરસ્કારપૂર્ણ બિહેવિયરમાં. નેક્સ્ટ વન, ઓકે, અનરામેટિંગ. ચલો, આ પણ સિમ્પલ છે. યુ એન્ડ અને આઈએનજી રિમૂવ કરો. રેમીટ, રેમી અને ડબલ ટી છે. સિમ્પલ છે. જો અનરેમેટિંગ એટલે નિરંતર, ઇટ્સ કન્ટિન્યુ. નાઇસ ઇમેજ ફોર યુ ગાઈઝ, રાઈટ. અહીંયા બેસી રહેવાનું મન થાય એવું. ચલો આપણે એક મૂકી દઈએ. ફાઇન. ચલો, પાર્ટ્સ ઓફ સ્પીચ જોઈએ એનું શું છે. હવે આ વિશેષણ છે. ઇગ્નોમિનિયસલી શું હતું? એડવર્બ. અને અનરેમેટિંગ શું સજેસ્ટ કરે છે? વિશેષણ. કોઈ નામને વિશેષ અર્થમાં દર્શાવશે એ આપણે જોઈએ એક્ઝામ્પલમાં લાસ્ટમાં. એડજેક્ટિવ તરીકે યુઝ થશે. હવે એના સિનોનિમ જોઈએ. રિલેન્ટલેસ. રિલેન્ટલેસ એટલે ક્યારે અંત ન આવવો, કન્ટિન્યુઅસ. રિલેન્ટલેસ ધેન અનરેલેન્ટિંગ. જો આ ફરક છે. ઓકે, RELENT સેમ થિંગ. અહીંયા લેસ છે, અહીંયા અન છે, આઈએનજી છે, બાકી રિલેન્ટ સેમ છે. હવે યાદ રહેવું જોઈએ. રેમિટિંગ વિથ રિલેન્ટ, કન્ટિન્યુઅલ, આ આપણને ખબર પડે છે, રાઈટ, બિકોઝ ઇટ ઇઝ અ ફેમિલિયર વર્ડ. અને એન્ડલેસ, અંત નથી તે અનંત. કન્ટિન્યુ એટલે સતત. એવી જ રીતે રિલેન્ટલેસ. થેન્ક યુ, થેન્ક યુ. નહીં ચાલશે હે ને. થેન્ક યુ, થેન્ક યુ. Have a shape, my boy said, right? ચલો, સોરી ફોર અ સેકન્ડ. ચલો, ડેફિનેશન જોઈએ. અચ્છા, એન્ટોનિમ્સ ચેક કરીએ. અનરેમિટિંગ, ઇન્ટરમિટેન્ટ અને ડિસકન્ટિન્યુઅસ છે. સતતતાને તોડે છે. ડિસકન્ટિન્યુ કરવું પ્લસ ઇન્ટરમિટેન્ટ, રાઈટ. પેલું શું છે? જો રિલેન્ટલેસ, અનરેલેન્ટિંગ, પણ અનરેમિટિંગનું ઊંધું છે આ, રાઈટ. ઇન કાઢી નાખો તો શું થશે? ટર્મી ઠા. યાદ રાખવાનું છે. સિમ્પલ. કેટલું બધું છે. જો ઇન્ટર, મૂવીમાં જાય એટલે આપણને ખબર પડે છે. ઇન્ટરવલ પડે છે. તો INTER તો બધાને જ આવડે. નહીં આવડતું તો શીખવાનું. એટલે તો અહીંયા છે, રાઈટ. ઇન્ટર એન્ડ મિટેન્ટ. તો MI પછી ડબલ ટી છે. ENT જસ્ટ યુ હેવ ટુ પુટ લાઈક ધીસ, રાઈટ. ચલો, નેક્સ્ટ વન, નેવર રિલેક્સિંગ ઓર સ્લેકનિંગ. આ ડેફિનેશન છે. વ્યાખ્યા સજેસ્ટ કરી છે શેની? અનરેમેટિંગની. ધ્યાનથી જોઈએ. નેવર રિલેક્સિંગ ઓર સ્લેકનિંગ, જેનો કોઈ અંત નથી તે. મસ્ત વર્ડ છે, યાદ રાખવા જેવો. એન્ડ શી અચીવ્ડ વોટ શી ડીડ બાય અનરેમેટિંગ હાર્ડ વર્ક. ચલો, પહેલામાં એબ્યુઝડ કરીને જો મને તમને કહેવાનું મન થશે, રાઈટ. ઇગ્નોમિનિયસલીમાં મેં એક્ઝામ્પલ લીધેલું છે. શી વુડ બી સ્કોલ્ડેડ, ખરાબ વચનો બોલવા, એબ્યુઝડ, ધાક ધમકી અને તિરસ્કારપૂર્ણથી એને કાઢી નાખવામાં આવી. પણ પછી જ વર્ડ લીધેલો છે અનરેમિટિંગ. ને એનું એક્ઝામ્પલ કેટલું સરસ છે. જો શી અચીવ્ડ વોટ શી ડીડ, એમણે એમનો ગોલ અચીવ કર્યો. શું કરીને? તો બાય અનરેમિટિંગ હાર્ડ વર્ક, નિરંતર સખત મહેનત કરીને. સમજ પડી? એટલે આપણે એને એડજેક્ટિવ કીધું છે. એમણે હાર્ડવર્ક કર્યું પણ કેવું? અનરેમિટિંગ. ઓકે, નેક્સ્ટ વન, કેટાક્લિસ્મિક. ચલો, સ્પેલિંગ યાદ રાખે. સિમ્પલ છે. CATA. કેટ યાદ રહી તો પણ વાંધો નથી, રાઈટ. CATA. ક્લીસ એન્ડ મીક. ક્લીસમાં ખાલી તમારે અહીંયા યાદ રાખવાનું છે કે આઈ નથી, રાઈટ. કેટેક્લિસ્મિક. હવે પ્રલયાત્મક અથવા આપણે એવું લખેલું છે આપત્તિઓ આવી પડે છે તે બધી, એટલે આવો ઇમેજ છે. ઇમેજ જોઈને એમને નથી ખબર પડતી. હવે તમને યાદ રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. પાર્ટ્સ ઓફ સ્પીચ એડજેક્ટિવ છે. સિનોનિમ ચેક કરીએ. ડિસએસ્ટ્રોસ. શું બોલાશે? ડિસએસ્ટ્રોસ
કેટેસ્ટ્રોફિક, ruinous, જો આને સિમ્પલ બોલાશે ruinous, OUS સિમ્પલ છે. ડિસ્ટ્રક્ટિવ, વિનાશ થવો. ટેરિબલ, ભયજનક કહીએ છીએ તે, ભયાવહ સ્થિતિ. એન્ડ ડ્રેડફુલ. ઓકે, ચલો હવે એના એન્ટોનિમ્સ જોઈએ. તો સારું થવું, આ બધું પ્રલયને ઊંધું કરો. ફોર્ચ્યુનેટ, સારું નસીબ હોવું, સારું થવું. ધેન બ્લેઝડ, આપણે કોઈને બ્લેસ કરીએ છીએ તે. અને તમે જોયું હશે આઈ થિંક વોકેબ્લેન્સ 1 or 2 એ વિડીયોમાં આપણે કયું બ્લેસ ભણેલા, BLASE, અને મેં ત્યાં તમને આ બ્લેસ પણ કીધેલું કે આશીર્વાદ છે. હવે તમારે મને આનો જવાબ આપવાનો, આ તમારું હોમવર્ક છે. ઓકે, ચાલો. આ બ્લેસ્ડ કયું છે? આપણું આશીર્વાદ વાળું, એડવાન્ટેજિયસ, લાભકારક હોવું. પેલા બધાના એન્ટોનિમ એટલે વિરુદ્ધી શબ્દ છે, બધા વિરુદ્ધાર્થી છે. બેનિફિશિયલ. I hope that this vocabulary will increase and it beneficial to you guys in cracking your exam. Okay? ચાલો. ડેફિનેશન જોઈએ. causing sudden and violent change. શું કરે છે? અચાનક અને આમ કહી શકાય ને એવું તુફાન આવીને બધું બદલી નાખે છે. રાઈટ? હવે એક્ઝામ્પલ, 20th century's final year witnessed some cataclysmic events unprecedented in history. આખા ઇતિહાસમાં શું વાત કરે છે? 20th સેન્ચુરી, 20મી સદીના પાછલા વર્ષો. વિટનેસ એ હાજરા હજુર હતા. શું જોવા માટે? કે ભાઈ આપત્તિજનક બનાવો બનવાના. જે કોરોના કાળ આવ્યો તેની વાત કરીએ છીએ. ઓકે, અનપ્રેસિડેન્ટ એટલે શું? તમે ન ધારેલું બનવું. આખા ઇતિહાસમાં 20મી સદીના જે છેલ્લા વર્ષો ગયા તે લોકોના વિટનેસ બનીને ઊભા રહેશે. કેટાક્લેસ્મિક, ઓકે, યાદ રાખજો. બહુ સિમ્પલ છે, એનો સ્પેલિંગ પણ એવો અઘરો નથી. છૂટું પાડો એને ડિવાઈડ કરો, સિમ્પલ યાદ રહે. બીજી કોઈ મેથડ નથી. મને મારા દેશી ભાષામાં જે રીતે સ્પેલિંગ પ્રોનાઉન્સિએશન યાદ રહે, દેટ ઇઝ ધ બેસ્ટ વન. Okay, but when it considered the right pronunciation, whether it is related to your spoken course, ત્યાં તમારે સાચું બોલવું પડે. નેક્સ્ટ વન, ઓકે, એમિકેબલ. આઈ લાઈક ધીસ વર્ડ, રાઈટ? એમી કોઈ ગર્લનું નામ યાદ રાખો, એન્ડ કેબલ પણ એ મૂકવાનું, એમિકેબલે યાદ રહી તો પણ વાંધો નથી. ફ્રેન્ડશીપ, ઓકે, હવે ફ્રેન્ડશીપ નહીં બોલવાનું, એમિકેબલ. નેક્સ્ટ વન, પાર્ટ્સ ઓફ સ્પીચ, એડજેક્ટિવ હશે, વિશેષણ. મસ્ત વર્ડ છે જો, ફ્રેન્ડલી, કોર્ડિયલ, હાર્મોનિયસ એન્ડ કોર્ટિયસ. બહુ જ સરસ શબ્દો છે, રાઈટ? બધા ફ્રેન્ડ્સને સજેસ્ટ કરે છે કોઈ પણની જોડે સારા સંબંધ હોવા, એ આ શબ્દો બતાવે છે, રાઈટ? કોર્ડિયલ એન્ડ કોર્ટિયસ, હાર્મની. એન્ટોનિમ, હવે એના વિરુદ્ધથી શું થશે? હોસ્ટાઇલ, અનફ્રેન્ડલી એન્ડ ઇનિમિકલ. જો ઇનિમિકલ, રાઈટ? અહીંયા એમિકેબલ છે, ઊંધું છે, ઇનિમિકલ. એટલે આ હોસ્ટાઇલ અને અનફ્રેન્ડલી કેવા હોય? નથી ગમતું તે વસ્તુ, રાઈટ? તમે એના વિરુદ્ધમાં જાઓ તે. ડેફિનેશન ચેક કરીએ. characterized by friendliness and absence of discord, right? જો કંઈક તો કેરેક્ટર છે એમના, કેરેક્ટરાઇઝ કેવા કરે છે, કેવા લક્ષણો બતાવે છે? બાય ફ્રેન્ડલીનેસ, એકદમ, અને એબ્સન્સ ઓફ ડિસ્કોર્ડ. ડિસ્કોર્ડ એટલે શું? ન ગમતી વસ્તુની હાજરી નથી અહીંયા. ભાઈ આપણા ફ્રેન્ડ છે તો આપણને મજા આવે એવા જ ફ્રેન્ડ હોય ને, રાઈટ? નહીં તો એ બાકાત થઈ જાય આરામથી. ડિસ્કોર્ડ નહીં ફોલો થાય ત્યાં, અને આને ફ્રેન્ડલીનેસ કહેવાશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ. In spite of their disagreement, they parted on amicable terms. In spite of એટલે શું બોલો છો તમે? ના છતાં, રાઈટ? ના હોવા છતાં. ડિસએગ્રીમેન્ટ નથી કરેલું, પણ કેમાં છૂટા પડ્યા એ લોકો? they parted on amicable terms. એ લોકો એગ્રીમેન્ટ કરેલા મૈત્રીપૂર્ણ વ્યવહારને આધારે, but they disagree with that one. નેક્સ્ટ, ડૂમ. ઓકે, DOOM, ડૂમ. જો કેટલું સરસ છે. વિનાશ થવો, દુર્ભાગ્ય. સ્પેલિંગ આટલો નાનો સરસ છે પણ મિનિંગ ડેન્જર છે. ઓકે, વિનાશ થઈને ઊભા રહે તે, જે આપણને નથી ગમતો.
પાર્ટ્સ ઓફ સ્પીચ શું થશે ફ્રેન્ડ્સ? વર્બ તરીકે વપરાશે, ક્રિયાપદ છે, નાઉન, એડવર્બ, એડજેક્ટિવ નથી. ચલો આગળ વધીએ. સિનોનિમ છે સિમ્પલ, ડેસ્ટાઇન. આપણું ડેસ્ટિની આપણને ક્યાં લઈ જશે નથી ખબર, એ ઓકે. પછી છે ઓર્ડેન, ORDAIN, એન્ડ કન્સાઇન, SIGN, કન્સાઇન. સાઇન એટલે સિગ્નેચર સમજીએ છીએ, પણ CO લગાવો તમે, રાઈટ? કન્સાઇન શું થશે? વિનાશ. નેક્સ્ટ ડેફિનેશન છે કોઝ ટુ હેવ એન અનફોર્ચ્યુનેટ એન્ડ ઇનએસ્કેપેબલ આઉટકમ્સ. ઓકે, ચાલો ભાઈ, શેનું બતાવે છે? કોઝ ટુ હેવ એન અનફોર્ચ્યુનેટ, નસીબ સારું ન હોય તે વસ્તુ બતાવે છે, એન્ડ ઇનએસ્કેપેબલ આઉટકમ્સ. અને લાસ્ટ જોઈએ એક્ઝામ્પલ, મે બી ઇટ વોઝ ઓલવેઝ ડોમ ટુ બી અ લોસ્ટ કોઝ. એક ખરાબ કારણ બને છે અને એ વિનાશ તરફ લઈ જાય. તો હવે અહીંયા જે શેની વાત કરી છે? ડોમ, DOOM, દેટ સજેસ્ટ વર્બ. ઓકે, સિમ્પલ. ચલો નેક્સ્ટ વન. ઓકે, નાવ ઇટ્સ યોર ટર્ન. હવે તમારો વારો છે, તમારે અહીંયા ચેક કરીને જવાબ આપવાના છે. જો હજી કન્ફ્યુઝ હોય તો 5 સ્લાઇડ રિવાઇઝ કરીને એકવાર જોઈ લો. બટ આઉટ ઓફ 5 યુ જસ્ટ હેવ ટુ ટેક યોર એક્ઝામ. તમારે તમારી જ પરીક્ષા લઈને 5માંથી 5 કેટલા આવે તે જોવાના. નેક્સ્ટ. ઓકે, ચલો સિનોનિમ્સ જોઈએ આપણે. ઇગ્નોમિનિયસલી, તિરસ્કારપૂર્ણ આપણે વાત કરી તે. ડેસ્ટાઇન આપણે ડોમ જોયો, દેન ઓર્ડેન, કન્સાઇન અને ડિસગ્રેસફુલી. I don't want to disclose the answer of this one, right? You just have to check it. ચલો તમારે મને કહેવાનું છે શું સાચું હશે આમાંથી જવાબ. સિમ્પલ, રાઈટ? અહીંયા ક્યારેક એવું બને ને નહીં આવડે ત્યારે આ શોર્ટકટ છે, LY હોય એ મૂકી દેવું. આવું બને ત્યારે, ઓકે, કારણ કે બંને એડવર્બ બતાવે છે, પાર્ટ્સ ઓફ સ્પીચ. ચલો આગળ વધીએ. તો ડી ઇઝ ધ રાઇટ આન્સર ફોર ધીસ ક્વેશ્ચન. સિનોનિમ છે નથી ગમતું તેવું. ગ્રેસફુલી કોને કહીએ? બ્યુટીફુલ કોઈ હોય ને એને આપણે ગ્રેસ વાળા કહીએ. તો ડીસ લગાવવાથી નેગેટિવ બની ગયું, નથી ગમતું તેવું. તો એ શું બતાવે છે? ઇગ્નોમિનિયસલી એટલે તિરસ્કારપૂર્ણ. ચાલો નેક્સ્ટ વન. એન્ટોનિમ વિરોધી શબ્દ દર્શાવવાનો છે. ઓકે, અનરેમિટિંગ. આપણે બહુ જ ડિટેલમાં વાત કરી. UN પછી RE, રાઈટ? અને મીટિંગ. આપણી પેલી મીટિંગનો સ્પેલિંગ જો આ છે, રાઈટ? આ પણ અહીંયા કેવો છે? MITTING. શું થશે? ડેસ્ટાઇન, ઓર્ડેન, ઇન્ટરમિટન્ટ ઓર ડિસગ્રેસફુલી, રાઈટ? તો આપણે આની ચર્ચા કરેલી. આ સેમ સ્પેલિંગ છે. એન્ટોનિમ્સ. નેક્સ્ટ વન. One word substitute for characterized by friendliness and absence of discord. બહુ જ સરસ છે આ તો, કે ફ્રેન્ડલીનેસ, મિત્રતા દર્શાવવાના લક્ષણો. આપણે વર્બ છેલ્લું જોયું તેની વાત છે. એબ્સેન્સ ઓફ ડિસ્કોર્ડ, એવા બધા નિયમો ત્યાં નથી હોતા. જ્યાં મિત્રતા હોય છે ત્યાં ડિસ્કોર્ડ નથી હોતા. શું થશે એમાંથી? જો ચલો. એમિકેબલ, ડિસગ્રેસફુલી, ડેસ્ટાઇન એન્ડ ઇન્ટરમિટન્ટ. ઓકે, સિમ્પલ છે. મૈત્રીપૂર્ણ વ્યવહાર હોવા આપણે બી કરેલું. એમિકેબલ. હજી યાદ રાખજો, કેબલ આવે ને એટલે ફ્રેન્ડ બતાવે છે કે કેબલ હોય તો મિત્રતા ટકી રહી. અને એમી કોઈ ગર્લનું નામ છે, સિમ્પલ, રાઈટ? એમિકેબલ. પણ જો તમને ઈ યાદ નથી રહેતો તો યુ જસ્ટ હેવ ટુ પ્રોનાઉન્સ ધીસ વર્ડ એઝ એમિકેબલે. ઓકે, નેક્સ્ટ વન. ઓકે, ફાઇન્ડ રોંગલી સ્પેલ્ડ, કરેક્ટ સ્પેલિંગ શોધવાનો છે. હવે કમ્પ્યુટર હોય તો તમને નીચે રેડ લાઇન બતાવે છે. વોટ અબાઉટ દાસેસસ એક્ઝામ, રાઈટ? સો cataclysmic, amicable, intermittent and disgracefully. Just have concentrate, passion and find out the right one. 3 અને જે રોંગ છે શોધવાનો હતો.
ઓકે, તો મેં તમને કીધેલું હતું કેટા, કેટાક્લેસ્મિક. અહીંયા આન્સર છે પણ આનું સ્પેલિંગ અહીંયા એ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ વન. ઓકે, ધ લાસ્ટ વન આઈ થિંક idiom and phrases. Fine. Fate was than death. ઓકે, રાઈટ. મૃત્યુ કરતા નસીબ ખરાબ હોવું એ સારું છે, આઈડિયમ છે, રાઈટ. ચલો એક જવાબ આપી દે આ ફ્રેશનો. ડોમ, એમિકેબલ, ઇન્ટરમિટન્ટ એન્ડ ડિસગ્રેસફુલી. તો આપણે લાસ્ટમાં વાત કરી, રાઈટ, કે સ્પેલિંગ બહુ જોરદાર છે પણ યાર એનો મિનિંગ નથી મજા આવતી ને, વિનાશ કરી નાખે દે. એટલે શું સજેસ્ટ કરે છે કે મૃત્યુ કરતા ખરાબ નસીબ હોવું તો એ શું છે? DOO, એમ. ઓકે, સો ફ્રેન્ડ્સ, આ એક નાનું અમથો વિડીયો છે તમારી માટે, એક ઝલક. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન અ સિસ્ટમેટિક વે, તમે ખરેખર વોકેબ્યુલરીથી જરા પણ ગભરાતા હોય તો તમને એક સિસ્ટમથી, રૂટ વર્ડ્સથી સ્ટાર્ટ કરીને જેટલું કોન્ટેન્ટ તમને જરૂરી છે આ બધું આપણે એક આખો રેકોર્ડેડ વિડીયો કોર્સ જ્ઞાન લાઈવ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો, ત્યાં જોવા મળશે. અને 101 વિડીયો રેકોર્ડેડ કોર્સ છે, એની ફીસ હશે એ ચાર્જેબલ છે 551માં. પણ તમને એટલું હું કહું કે એમાં 3 ડેમો લેક્ચર ફ્રી છે, તમે ધ્યાનથી જોઈ શકો છો. Then you have to decide whether you want to increase your vocabulary or not, right? And you just have to trust on me. બીજું તમારી પાસે કોઈ ઓપ્શન નથી. ઓકે, સેમ વન. આ બધી છે મીન્સ સચિવાલય કોન્સ્ટેબલ, PSI, ASI એન્ડ ક્લાસ 3. એમાં 20% ડિસ્કાઉન્ટ છે. યુ કેન પરચેસ ઓર યુ કેન કોન્ટેક્ટ ઓન ધીસ નંબર. નેક્સ્ટ વન, સેમ થિંગ્સ વિથ ગ્રામ સેવક, તલાઠી, જુનિયર ક્લાર્ક, MPHW અને FHW. આ બધું તમારી માટે છે જેને ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન વ્યવસ્થિત કરવી છે, એવું જાતે પ્રિપેરેશન કરીએ ને એના કરતાં બેટર કોઈ ગાઈડન્સ આપે તો 50% તમારું કામ હળવું થાય છે, કારણ કે એ ફેકલ્ટી એનો મટીરિયલ રેડી કરીને મહેનત કરીને મૂકતા હોય છે, રાઈટ. And I just would like to request you that you just have to give a thumbs up to this video and subscribe Gyan Live channel. Okay? Thank you guys. Have a nice day. Take care. And you saved my day. This is a sweet smile. Okay? And I would like to put my face in this pic. You saved my day. તમે કોઈને thank you કહો છો ને, thank you is a boring word I think. So you have to use you saved my day instead of thank you, right? Thank you ના બદલે તમે શું બોલી શકો? You saved my day. આજે તો તમને મળીને મને મજા આવી ગઈ. Okay? Have a nice day. Take care. Goodbye. God bless you.